સુરતમાં વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં મેંગો ફેસ્ટિવલ યોજાયો। ખેડૂતો કેરી ઉત્પાદનો લઈ અને પ્રદર્શનમાં પહોંચ્યા, ખરીદારોનું ધ્યાન આકર્ષિત કર્યું। ભિવંડીથી તેલંગાણા જતો પ્લાસ્ટિક દાણાનો જથ્થો ખુલવડ પાસે ટ્રકમાંથી ટેમ્પોમાં ઉતારતા એલસીબીએ દરોડા પાડ્યા। 3 ચાલકો ઝડપી પાડ્યા, 54 લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો। સેફટી વિના દોડતા ટ્રકો સામે પગલાં લેવામાં આવ્યા। સુરત પોલીસ એક્શન મોડમાં આવી। મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના આદેશ બાદ કાર્યવાહી કરાઈ। 8 ડમ્પર કબજે કરાયા। સુરતની વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં 2 દિવસમાં 2792 એમઓયુ થયા। દક્ષિણ ગુજરાતને 3,53,000 કરોડ રૂપિયા, 3 વર્ષમાં 2,82,000 લોકોને રોજગારી। રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા શેરડીના રસ, મેંગો જ્યુસ અને તરબૂચ વેચનારા સામે કાર્યવાહી કરવામાં આવી। 1,705 સેમ્પલ લેવામાં આવ્યા। સુરતમાં કમર્શિયલ ગેસમાં ભાવ વધારાથી હોટલ માલિકો ઉપર અસર પડી। સગડી પર રસોઈ બની રહી છે, મેનુ મોંઘું થયું, કેટલીક વાનગીઓ બંધ કરવી પડી। કાગવડ ખોડલધામમાં 2027માં શતાબ્દી મહોત્સવની જાહેરાત કરવામાં આવી। જાન્યુઆરી 2027 ત્રિદિવસીય મહોત્સવ, મહાયજ્ઞ, શોભાયાત્રા, મહારાસની તૈયારીઓની રૂપરેખા જાહેર કરાઈ। રાજકોટમાં પીજીવીસીએલની બેદરકારી સામે આવી। લાઇટો ડૂલ થયા બાદ અરજદારો ધક્કા ખાય છે। કર્મચારીઓ ફોન બંધ કરી દીધો હોવાની અરજદારોનો આરોપ। ઉનાળુ વેકેશનમાં સફારી પાર્ક શરૂ થવાની રાહ જોતા પ્રવાસીઓને આંચકો લાગ્યો। 7 કરોડના બાકી કામોના કારણે લોકાર્પણની તારીખ પાછી ઠેલાઈ। જામખંભાળિયા રામનગરને જોડતા રોડનું ખાતમુહૂર્ત બાદ કામ ન થતા જનતા પરેશાન। બિસ્માર્ક માર્ગથી અકસ્માતનો ભય। ભાવનગરમાં મેયર સહિતના પદો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા। કેસી પટેલની અધ્યક્ષતામાં સેન્સ લેવામાં આવી રહી છે। ધ્રોલમાં 7 કરોડના ખર્ચે બની રહેલા નવા બસ સ્ટેન્ડમાં જૂના પેવર બ્લોક અને નબળા મટીરીયલના ઉપયોગના આરોપ। ઉચ્ચ સ્તરીય તપાસની ઉઠી માંગ। કચ્છમાં ભચાઉની માર્કેટમાં વીજ વાયરમાં ધડાકા થયા। અઠવાડિયા સુધી લાઇટ ગુલ છે। 44 ડિગ્રી ગરમીમાં લોકો ત્રાહિમામ અને તંત્ર મોજમાં છે। આદિપુર પોલીસે લૂંટના આરોપી કાસમ ચાવડાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। 6 ગુનાના આરોપી પાસેથી 95,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। વર્ષ 2021માં રાજસ્થાનની સરકારી બસમાંથી ચરસ પકડાવાના કેસમાં 3 આરોપીઓને કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા ફટકારી। અરવલ્લીમાં મહિલાને ડિજિટલ ધમકી મામલે મેઘરજ પોલીસ જાગી। માનવ અધિકાર આયોગના આદેશ બાદ આખરે મેઘરજ પોલીસે ગુનો નોંધ્યો। વિજાપુર તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે લોકગાયિકા નેહા સુધારે દાવેદારી નોંધાવી। ભપકાદાર કાર્યક્રમો બંધ કરી પ્રજા સેવા કરવાની નેમ વ્યક્ત કરી। ખેરાળુ શીત કેન્દ્રમાં જયરાજગીરી મહારાજના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। રબારી સમાજમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો। જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન પર કરેલી ટિપ્પણી મુદ્દે ધારાસભ્ય અમૃતસિંહ ઠાકોરે વળતા પ્રહાર કર્યા। ભાજપના સત્તાના ઘમંડમાં આવી નારી શક્તિનું અપમાન કર્યાનું કહ્યું। મોડાસામાં ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી। હેલ્મેટ વગરના 120 વાહન ચાલકો દંડાય। 4 વાહન જપ્ત કરવામાં આવ્યા। 31 તારીખ સુધી આ ડ્રાઈવ ચાલશે। બનાસકાંઠાના સુઈ ગામે ફિલ્મી ઢબે યુવાનનું અપહરણ કરવામાં આવ્યું। વિડીયો બનાવી ત્રાસ આપવાની ફરિયાદ નોંધવામાં આવી। આરોપીઓની ધરપકડની માંગ। દાહોદ સ્ટેશન રોડ પર થયેલા જીએલકે ટાવરની 29થી વધુ મિલકત બીયુ પરમિશન મામલે નોટિસ ફટકારવામાં આવી। 7 દિવસમાં દસ્તાવેજ રજૂ કરવા તાકીદ કરવામાં આવી। નવસારીથી કેન્દ્રીય મંત્રી CR પાટીલની ભાજપ કાર્યકરોને સલાહ। કહ્યું, અભિમાની 30 મારખા ઘરે બેસી જાય છે।
વલસાડ ભાજપ મહામંત્રી કમરેશ પટેલની કાર્યકરોને ચેતવણી, કહ્યું મીડિયા સામે હીરો બનશો તો સસ્પેન્ડ થઈ જશો. વલસાડમાં વૃદ્ધને બંધક બનાવી લૂંટ કરનાર ગેંગ ઝડપાઈ. કલરકામ કરનારે રેકી કરી સાથીદારો સાથે લૂંટ ચલાવી હતી. મુદ્દામાલ રિકવર કરાયો. રાજ્યમાં 5 થી 8 મે દરમિયાન તોફાની પવન સાથે માવઠાની શક્યતા. 11 મે બાદ કાળઝાળ ગરમી પડશે એવી અંબાલાલ પટેલની આગાહી. આજથી 2 દિવસ દેશના અનેક ભાગોમાં માવઠાની આગાહી. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાનમાં ભારે વરસાદનું એલર્ટ. 15 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ અપાયું.